નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ। પોરબંદર લોકસભા ક્ષેત્રમાં 35,000 ખેલાડીઓનું થયું રજીસ્ટ્રેશન। જેતપુર પંથકમાં યોજાયો રાજ્યના શિક્ષણ મંત્રીનો સન્માન સમારોહ। ક્ષત્રિય રાજપૂત સમાજ સહિત સંસ્થાઓ દ્વારા કરાયું આયોજન। બગોદર ગામે જાનથી મારી નાખવાના પ્રયાસમાં વધુ 5 ઝડપાયા। વર્ષ 2021માં થયેલા ડબલ મર્ડરના બંદૂકમાં વધુ બની હતી ઘટના। બગોદર ગામે જાનથી મારી નાખવાના પ્રયાસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન। માથાભારે વનરાજ સહિત 5 શખ્સોએ જાહેરમાં કર્યો હતો બખેડો। આજે કેન્દ્રીય ખેલ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે। આ તકે પોરબંદર લોકસભા વિસ્તારના પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના યુવાનોની ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। કેન્દ્રીય શ્રમ રોજગાર, ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। તેમણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલના મેદાનમાં ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા। પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રમતગમતમાં ઉત્સુક યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌનો જોમ અને જુસ્સો વધાર્યો હતો। 14 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલનારા સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મૂકતા રમતવીરોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રમતગમતને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ખેલાડીઓને દરેક રમતની ટ્રેનિંગ માટે, પ્રેક્ટિસ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડે છે અને જે સુવિધા આપવામાં આવે છે તેની યોજનાથી વિગતો પણ મંત્રીશ્રીએ આપી છે। આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શનમાં રમતગમતના સ્પર્ધકો, ખેલાડીઓ આગળ વધે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવીને પ્રયાસો કરવામાં આવી છે। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરના 112 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમની પણ મંજૂરી આપી છે। આ ઉપરાંત પોરબંદરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ સહિત રમતગમતના મેદાનમાં અને ખેલ અંગે સુવિધાના કાર્યો પણ થવાના છે। पोरबंदर मेरे लोकसभा क्षेत्र में आज सांसद खेल महोत्सव का प्रारंभ हुआ। सांसद खेल महोत्सव के द्वारा लोकसभा क्षेत्र के युवा स्पोर्ट्स के मैदान में जाए, खेले और खेल के मेडल जीते, अपना स्वयं का और देश और दुनिया में भारत का नाम रोशन करे। उस उद्देश्य के साथ सारे देश में प्रधानमंत्री जी के आह्वान पर सभी एनडीए के सांसद अपने अपने लोकसभा क्षेत्र में सांसद महोत्सव का आयोजन कर रहे हैं। मोदी जी के नेतृत्व में देश बदल रहा है, देश आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है। नया भारत यानी कि विकसित भारत, और विकसित भारत में स्पोर्ट्स सेक्टर, खेलों में भारत को कहाँ पहुँचना है, तो मोदी जी ने कहा कि विकसित भारत में भारत मेडल टैली में 1 से 5 में क्रम में कैसे आए वैसी तैयारी करनी है। 2030 की कॉमनवेल्थ गेम्स का बिड भारत ने जीत लिया है। कॉमनवेल्थ गेम्स में भारत के एथलीट को तैयार करना, भारत के युवाओं में स्पोर्ट्समैन स्पिरिट को डेवलप करना, देश के युवाओं में स्पोर्ट्स एक कल्चर के रूप में हमेशा बने, इस दिशा में प्रयास करना। इस उद्देश्यों को सिद्ध करने के लिए सारे देश में एनडीए के सांसद खेल महोत्सव में भाग ले रहे हैं।
खेल कर रहे हैं। मुझे खुशी है कि मेरे लोकसभा क्षेत्र में 35,000 से अधिक युवाओं ने सांसद खेल महोत्सव के लिए अपना रजिस्ट्रेशन करवाया था, जिसमें कॉलेज के युवा भी थे, स्कूल में पढ़ने वाले युवा भी थे और उससे अधिक एज वाले भी लोगों ने पार्टिसिपेशन करा है। मेरा पक्का विश्वास है सांसद खेल महोत्सव से कई ऐसे एथलीट निकलेंगे जो आने वाले दिनों में हमारा लोकसभा क्षेत्र, राज्य और देश का गौरव बढ़ाएगा। धन्यवाद। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પ્રાસંગિક ઉદ્બોધન આપીને પોરબંદર સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થનાર યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ લોકસભા વિધાનસભાના વિકાસ કામોની વાત કરીને કાર્યક્રમની આભાર વિધિ કરી હતી। સાંસદ ખેલ મહોત્સવ પ્રારંભ પ્રસંગે ઓલિમ્પિક અને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર શ્રી સુજીત કલાવર, અમન શેરાવત અને રિંકુની ઉપસ્થિતિ રહી હતી અને પોરબંદર વિધાનસભા વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદર જિલ્લાના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકાના ₹41.3 કરોડના વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ કરાયું હતું। આજે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ તકે મહાનુભાવો દ્વારા કોચ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કરાયા હતા તેમજ પોરબંદર મહાનગરપાલિકાના ₹41.3 કરોડના વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ કરાયું હતું, જેમાં ખાપટ બોર્ડ ઓફિસ, રોડ રીસર્ફેસિંગ અને સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ સહિતના કામોનું ખાતમુહૂર્ત થયું હતું તેમજ કેટલાક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, અરવિંદભાઈ લાડાણી, દેવાભાઈ માલમ, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, સુદામા ડેરીના ડાયરેક્ટર આકાશ રાજશખા, પોરબંદર પ્રભારી પ્રદીપ ખીમાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવે, પોરબંદર શહેર પ્રમુખ સાગર મોદી, અશોક મોઢા અને પંકજ મજીઠિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ બગીચાઓનું કરોડોના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ હયાત બગીચામાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી, જેમાં પોરબંદરની ચોપાટી ખાતે આવેલ બગીચો જાળવીના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકના અનેક બગીચા આવેલા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કેટલાક જરૂરિયાત વગરના બગીચાનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, તો કેટલાક બગીચાની જાળવણી પણ કરવામાં આવતી નથી। પોરબંદર શહેરમાં સૌથી વધુ લોકો જ્યાં જાય છે તે ચોપાટી કનકાઈ મંદિર સામેની ચોપાટી પર આવેલ બગીચો જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। આ બગીચાના ગેટ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, તો ગ્રીલ તેમજ બાળકોના રમતગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને આ બગીચામાં બાળકો રમી શકતા નથી। ત્યારે આ બગીચાની પણ મહાનગરપાલિકા જાળવણી કરે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના સુદામા મંદિરમાં આવેલા પીવાના પાણીનું પરબનું હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, તો પરબમાં કુલર અને RO પ્લાન્ટ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર દેશમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલું છે। આ મંદિર ખાતે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે, ત્યારે આ મંદિરમાં હાલ પણ પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં સુદામા મંદિરમાં પીવાના પાણી માટે આવેલ પરબ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જેથી અહીં પાણી પીવા આવતા પ્રવાસીઓનું જીવનું જોખમ વધ્યું છે। તો આ પરબમાં મૂકવામાં આવેલ પાણીનું કુલર અને RO પ્લાન્ટ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી અહીં આવતા પ્રવાસીઓને ગંદુ પાણી પીવાની ફરજ પડે છે। ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કીર્તિ મંદિર આસપાસના વિસ્તારમાં મોટા ભાગની શેરી ગલીઓમાં 24 કલાક સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે, જેને લઈને સ્થાનિકોમાં આશ્ચર્ય સર્જાયું છે અને પ્રજાના પૈસાઓનો આ વેડફાટ મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીથી થઈ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ આળસમાં છે,
અધિકારીઓને ખબર નથી કે શહેરની સ્ટ્રીટ લાઇટો શરૂ છે. શહેરના અનેક વિસ્તારમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, જેના કારણે વીજળીનો બગાડ અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. કીર્તિ મંદિર આસપાસના વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે. પોરબંદર મહાનગરપાલિકાને પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, છતાં બેદરકારી યથાવત છે. શહેરીજનોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ માત્ર રાત્રે થવો જોઈએ, દિવસ દરમિયાન ચાલુ રાખવી અયોગ્ય છે. આ લાંબા સમયથી લાઇટ ચાલુ એ ગંભીર બેદરકારી છે. પરંતુ મહાનગરપાલિકાના આ અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળી શકતા નથી, જેનો લાભ આળસુ અને બેદરકાર કર્મચારીઓ લઈ રહ્યા છે અને મનમાની ચલાવી રહ્યા છે અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે અધિકારીઓ આળસ ખંખેરી એસી ચેમ્બરની બહાર નીકળી લોકોની સમસ્યાઓ જાણે અને આવો પૈસાનો વ્યય અટકાવે તેવી માંગ ઉઠી છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ તનસુખભાઈ બાટવિયા. કીર્તિ મંદિર પાછળનો વિસ્તાર છે અને અહીંયાની સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ થઈ જાય છે. કમ્પ્લેન કર્યા પછી ચાલુ કરે છે, ચાલુ કર્યા પછી અમુક સ્ટ્રીટ લાઇટો 24 કલાક ચાલુ રહે છે. તો એ ખરેખર બરાબર ના કહેવાય. રાતનું સમજાય પણ દિવસ દરમિયાન ચાલુ હોય તો અમે કહીએ તો એ લોકો એવું કહે છે કે 24 કલાક લાઇટો 24 કલાક ચાલુ રાખવાની લાઇટો. અને કારણે આ વીજળીનો વ્યય થાય છે ખરેખર, અને આ પ્રજાના પૈસા કહેવાય. વેસ્ટ થાય બરાબર ના કહેવાય, ઉપયોગ થાય તે બરાબર છે. બરાબર. આ એરિયાની લાઈટો કેટલા સમય દિવસમાં ચાલુ હોય છે? આ ઘણો સમય થઈ ગયો, ઘણા સમય ચાલુ રહે લાઈટ અહીંયાની, દિવસના પણ 24 કલાક. પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 54 જેટલા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કરવામાં આવ્યા હતા. પોરબંદરની જાણીતી નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ 10, 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયે સર્જનાત્મક શક્તિ અને વિષય પ્રત્યે રુચિ વધારવાના હેતુથી વિજ્ઞાનના જુદા જુદા વિષયાંગો આધારિત પ્રોજેક્ટ પ્રદર્શન યોજવામાં આવેલ હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષકોએ સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા માત્ર 4 દિવસની તૈયારીમાં જ તમામ વિદ્યાર્થીઓએ અદ્ભુત ઉત્સાહથી પોતાના પ્રોજેક્ટ્સ તૈયાર કરી લીધા હતા. આ પ્રદર્શનમાં 54 જેટલા જુદા જુદા પ્રોજેક્ટ્સ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવીને તૈયાર કર્યા હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના કૌશલ્યો અને તેઓની મહેનતનું સચોટ અને યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે જિલ્લાના નિષ્ણાંત અને અનુભવી નિવૃત્ત વિજ્ઞાન શિક્ષકોએ પ્રદર્શનના અવલોકન દરમિયાન વિદ્યાર્થીઓએ પસંદ કરેલ વિષયાંક પ્રોજેક્ટની રચના અને વિદ્યાર્થીઓને રજૂઆત જેવા વિવિધ કૌશલ્યોના આધારે બંને નિર્ણાયક કરેલ મૂલ્યાંકન પ્રક્રિયામાં તેઓ ખૂબ જ અભિભૂત થઈને કોને કયો ક્રમ આપવો એ અસમંજસમાં પડી ગયા હતા. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ યોજનાઓ અને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી તથા ટેકનોલોજીના વધુ અસરકારક ઉપયોગો કરવા સાથે આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગવર્નિંગ બોડી કમિટીના બેઠકમાં ANC રજિસ્ટ્રેશન, અર્લી ANC રજિસ્ટ્રેશન, ANC પ્રોફાઇલ, LMP, ANC સિકલ સેલ ટેસ્ટ, ANC હેપટાઇટિસ ટેસ્ટિંગ, HIV ટેસ્ટ, બ્લડ ગ્રુપ ટેસ્ટ, ડિલિવરી રજિસ્ટ્રેશન તેમજ નામોશ્રી યોજના સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી DB મહેતા અને જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થઈ છે, પરંતુ તેમાં કેટલાક કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી જોવા મળે છે. રસ્તા પર ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ અંગે સૂચના આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રજાના કરોડોના ખર્ચે રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરી છે, પરંતુ તેમાં પ્રજાને મુશ્કેલી પડે એ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. વિકાસ કામો સ્થાનિકોને હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી થવી જોઈએ, તેના બદલે હાલ પેરેડાઇઝ સિનેમા નજીકના રસ્તે લોકોને મુશ્કેલી થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. રસ્તા પર વ્યવસ્થિત રીતે ધૂળ પાથરવાના બદલે ટ્રેક્ટર મારફત આડેધડ ધૂળ નાખવામાં આવી રહી છે, જેના લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને તો મુશ્કેલી થાય છે, પરંતુ અહીં રહેતા લોકોને વધુ મુશ્કેલીમાં મુકાયા છે.
ધૂળની ડમરીના કારણે તેમના ઘરોનું ફર્નિચર બગડ્યું છે. વૃદ્ધો અને બાળકો આવી ડમરીના કારણે દમ અને શ્વાસની બીમારીઓના ભોગ બન્યા છે. મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નીતિ નિયમ મુજબ કામ કરવા ફરજ પાડવી જોઈએ. તેના બદલે કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવી આડેધડ કામ કરી રહ્યા છે. છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શહીદ વીર નાગાર્જુન સિસોદિયાની 54મી પુણ્યતિથિ નિમિત્તે શહીદ વંદના સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના પનોતા પુત્ર અને 1971ના ભારતીય પાકિસ્તાનના યુદ્ધમાં શહીદી વહોરનાર સેકન્ડ લેફ્ટનન્ટ શહીદ નાગાર્જુન સિસોદિયાના 54મા શહીદ દિવસ નિમિત્તે તેમના સ્મારક સામે આવેલી ભાવસીજી હાઈસ્કૂલ ખાતે શહીદ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદના પ્રખર રાષ્ટ્રવાદી વક્તા પૂજ્ય આત્માનંદી સરસ્વતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહીદ વીર નાગાર્જુન સિસોદિયા સ્મારકના મેનેજિંગ ટ્રસ્ટી રામદેવભાઈ મોઢવાડિયાએ નાગાર્જુનભાઈ સિસોદિયાની વીરગતિથી ગાથા વર્ણવ્યા બાદ જણાવ્યું હતું કે દર વર્ષે શહીદ વંદના સમારોહમાં વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમી વક્તાને નિમંત્રિત કરવામાં આવે છે. ત્યારે બોટાદના પ્રખર રાષ્ટ્રવાદી વક્તા પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજે પોતાના ભાવ પ્રગટ કરી રહ્યા છે. તે દરેકના જીવનમાં ઉપયોગી સાબિત થશે. આ શહીદ વંદના સમારોહમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયા સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી એવા શહીદ પરિવારના દેવશીભાઈ કરશનભાઈ સિસોદિયા, હિમંતભાઈ સિસોદિયા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલરના પ્રમુખ વિમલભાઈ ઓડેદરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઈ, જેમાં કુલ 7085 કેસનો નિકાલ થયો હતો અને કુલ ₹4.25 કરોડ રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો. તારીખ 13 ડિસેમ્બર શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા ન્યાયાલય પોરબંદર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદર દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની અનુસરામાં લોક અદાલત યોજાઈ હતી, જેમાં પહેલાના કેસો જેવા કે પ્રી લિટિગેશનના કુલ 5640 કેસ, સ્ટેટ પ્લાન ઓફ એક્શન મુજબના કુલ 208 કેસ તથા સ્પેશિયલ સિટિંગના કુલ 1237 કેસ મળીને કુલ 7085 કેસનો નિકાલ થયો હતો. તેમજ કુલ ₹4.25 કરોડ રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર તાલુકાના વીરપુર ગામ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પ્રેરણા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. સુરા સાહિત્ય આજના કાર્યક્રમ વિશે સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને વિધાનસભા જેતપુર વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ, જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે, અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકે એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક પડી, એ બદલ ખૂબ આભાર માનું છું. બગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો, જેમાં શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે, તો આ મામલે અન્ય 5 શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે.
પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંદલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દીવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પરબતભાઈ કેશવાલાની સાથે હરતો ફરતો માણસ જેના નામઠામની તેમને ખબર નથી તે પાસે આવી અને દિવ્યેશને ગાલ પર એક જોરદાર ઝાપટ મારીને ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં વનરાજ કેશવાલા તથા તેની સાથેના 4-5 માણસો આવ્યા હતા અને કોર્ટમાં તું કેમ અમને બોલાવતો નથી એવું જણાવી અને વનરાજ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો તેમજ જેમ ફાવે તેમ જાહેરમાં અન્ય લોકોની હાજરીમાં ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે દિવ્યેશે ગાળો બોલવાની ના કહેતા તેણે આ શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. ત્યાં લાયસન્સવાળી પિસ્તોલ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં પોરબંદર વીરભરૂની ખાંભી પાસે વનરાજ કેશવાલાના ભાઈ રાજ તથા અન્ય એક યુવાનની હત્યા થઈ હતી જે બનાવની ફરિયાદ આ વનરાજ કેશવાલાએ નોંધાવી હતી અને તેમાં આરોપી તરીકે દિવ્યેશના મિત્ર રામભાઈ ચૌહાણનું નામ આપ્યું હતું જે ચાલી આવતા મનદુખમાં આ બનાવ બન્યો હોવાનું મનાય છે. હાલના બનાવ અંગે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વનરાજ કેશવાલાની ધરપકડ કરી હતી જે મામલે પોલીસે અન્ય રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઈ બોખીરિયા, પાર્થ ગોપાલભાઈ પોસ્તરિયા, રાજુ ઉર્ફે રાજવીર અરભમભાઈ વાઢેર, પ્રકાશ ઉર્ફે પકો માધવજીભાઈ ઉર્ફે મધુ જુંગી અને રણજીત ઉર્ફે રણિયો પરબતભાઈ કેશવાલા સહિતના શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો જેમાં આ શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી તો આ મામલે અન્ય 5 શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંદલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દીવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પરબતભાઈ કેશવાલા સહિતના 6 જેટલા શખ્સોએ તેને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા લાયસન્સવાળી પિસ્તોલ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલના બનાવ અંગે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વનરાજ કેશવાલાની ધરપકડ કરી હતી જે મામલે પોલીસે વનરાજ કેશવાલાને ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 9ના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે જેમાં પોલીસે જીવીબેન પ્રવીણભાઈ મર્દનિયા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના સોઢાણા ગામે વીજ કરંટ લાગતા એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે જેમાં પોતાની વાડીએ કૂવાની પાણીની મોટરમાંથી સાજણબેન નાગાભાઈ ઓડેદરાએ વીજ કરંટ લાગ્યો હતો જેમાં ઘટનામાં તેમનું મોત નીપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ. પોરબંદર લોકસભા ક્ષેત્રમાં 35,000 ખેલાડીઓનું થયું રજીસ્ટ્રેશન. જેતપુર પંથકમાં યોજાયો રાજ્યના શિક્ષણ મંત્રીનો સન્માન સમારોહ. ક્ષત્રિય રાજપૂત સમાજ સહિત સંસ્થાઓ દ્વારા કરાયું આયોજન. બગવદર ગામે જાનથી મારી નાખવાના પ્રયાસમાં વધુ 5 ઝડપાયા. વર્ષ 2021માં થયેલા ડબલ મર્ડરના મંદુકમાં વધુ બની હતી ઘટના. બગોદર ગામે જાનથી મારી નાખવાના પ્રયાસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન. માથાભારે વનરાજ સહિત 5 શખ્સોએ જાહેરમાં કર્યો હતો બખેડો. ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.